સેન સમાજ ઓલ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું હરેશ ચુડાસમા. આજરોજ જુનાગઢ ખાતે નંદનવન મેઇન રોડ પર આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટમાં આપણા નાય વાણંદ સમાજના એક કુટુંબને એક ઘરમાં જે ચોરી થયેલી છે એ ઘટના વિશે આપણે જાણીએ. ભાઈ, શું ઘટના બની? મારું નામ કાલાવડિયા નટવરલાલ જીવરાજભાઈ છે. જ્ઞાતિ એ વાણંદ હાલારી સમાજ. અહીંયા જુનાગઢમાં હું રહું છું છેલ્લા 2 વર્ષથી. તો મારા ઘરની અંદર પડેલા દાગીનાની ચોરી થઈ છે. તો મેં રજૂઆત બી ડિવિઝન જુનાગઢમાં કરેલી છે. તો છતાંય ફક્ત મારી અરજી જ લેવામાં આવી છે. એમની કોઈ એફઆઈઆર નથી દાખલ કરવામાં આવી. ફક્ત પોલીસની અંદરથી પોલીસવાળા આવી અહીંયા ફેમિલીની પૂછપરછ કરી, ફોટા પાડી અને જતા રહ્યા છે. ત્યાં જઈ અને મારા ફેમિલીનું આખું નિવેદન લેવામાં આવ્યું છે. વારંવાર ફેમિલી ઉપર આક્ષેપો કરવામાં આવે છે કે ભાઈ ચોરી તમે જ કરી છે. બરાબર, યોગ્ય તપાસ થતી નથી. મારી બાજુમાં રહેલા બેનની અવર જવર મારા ઘરે હોય છે. મેં કીધું છે કે ભાઈ મારા ઘરે આ બેનની અવર જવર હોય છે. તો એ બેન વિશે કઈ પોલીસ વાળાએ તપાસ કરી કે નથી કરી? એ ફક્ત ત્યાં બોલાવી એની તપાસ કરી એને મોકલી દે. ઓલરેડી એવું જ કહે છે કે તમારા જ ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ છે. પછી આ સીસીટીવી ફૂટેજ આવે આ છે તમારા એપાર્ટમેન્ટમાં? હા, અમારા એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા છે, પરંતુ એનો કોઈ પણ ફૂટેજ પોલીસ વાળા લેવામાં નથી આવે. આ તમે જે અરજી કરેલી છે ત્યાર પછી કેટલી વખત પોલીસ વાળા આવ્યા તમારી ઘરે? અરજી કરી ત્યારબાદ એક જ વખત પોલીસ વાળા આવેલા છે. એના બદલામાં હું પોલીસ સ્ટેશને 3 થી 4 વખત ગયો છું. તો મને ફક્ત એટલું જ, હું ત્યાં જઈને પૂછું છું, સાહેબ મેં અહીંયા આપી છે, મારો ગુનો આપ્યો છે, મેં મારા ઘરની અંદર ચોરી થઈ છે, તો એમનું શું છે? તો કે તમે ક્યાં આપ્યું, તમે ક્યાં રહ્યો છો? હું જોશીપરામાં. તો કે તમે ત્યાં જોશીપરામાં તપાસ કરો છો. અહીંયાથી આપણે ત્યાં લખેલી અરજી બી ડિવિઝનમાં હોય છે, પણ મોકલે છે મને અહીંયા કે ભાઈ તમારે જોશીપરામાં તપાસ કરવાનું રહે છે. ક્યારેક જાઉં છું તો કે સાહેબ હાજર નથી, અને જ્યારે ત્યાં જ હું બેઠો હોય ને સાહેબ નીકળે છે તો કે સાહેબ તો જતા રહ્યા છે. આવા મારા ઉપર આવી વસ્તુ થાય છે. અને આ એપાર્ટમેન્ટમાં સીસીટીવી ફૂટેજ કેમેરા છે, બરાબર, છતાં પણ પોલીસ વાળાએ સીસીટીવી ફૂટેજ લીધા નથી. એનું કારણ શું? સીસીટીવી કેમેરાનું પૂછવામાં નથી આવ્યું પોલીસ વાળા તરફથી કે તમારે સીસીટીવી કેમેરાનું અમારે જોઈએ છે કે કોઈ. મને ફક્ત એટલું જ કીધું છે, અમારા નંબર લીધા છે, મારા લીધા છે, મારી પત્નીના લીધા છે, અને અમારા બાજુવાળા બેન છે એમના, એ કે અમને આનું એફએલએસઆર કઢાવી અને પછી અમે આના ઉપર કાર્યવાહી કરશું. નથી મારી એફઆઈઆર લીધી, નથી મારો ગુનો કે ભાઈ કોના વિરુદ્ધ ગુનો દાખલ કરો, કોઈ પ્રકારની વસ્તુ મારા પાસેથી લેવામાં આવેલ. ફક્ત મારી પાસે સફેદ કોળા કાગળમાં લેખિતમાં અરજી લીધી છે કે બસ આના ઉપર. બાકી કોઈ વસ્તુની હકીકતમાં કોઈ પણ વસ્તુની તપાસ થતી નથી. તમે રિક્વેસ્ટ કરેલી પોલીસ વાળાને કે ભાઈ મારી એફઆઈઆર તમે કરી લ્યો, મારે અરજી નથી કરવી, એમ તમે કીધેલું ખરું? હા, મેં કીધેલું કે મારો ગુનો આમાં દાખલ કરો. બરાબર, તો કે આ છે એ જ તમારું છે. મેં એમને કીધેલું પણ કે ભાઈ મારું દિવ્ય ભાસ્કરમાં મારા સાહેબને બતાવવાનું હોય છે. તો એમને ફક્ત ને ફક્ત મને મારી જે ત્યાં બેસાડ્યો, મને અડધી કલાક અને જે મારું જ હેન્ડ રાઇટિંગ કરેલી અરજી આપેલી હતી એનો જ ફોટો મને દઈ દીધો કે આ ફોટો તમે ત્યાં બતાવી દેજો, આના ઉપર એ તમને કહેશે. બરાબર. અને પોલીસ વાળા તો તમને એફઆઈઆર આપતા નથી, બરાબર? એફઆઈઆર નથી આપી કે નથી મારા કોઈ ગુનો દાખલ કર્યો, ફક્ત એમ કહે છે કે તપાસ ચાલુ છે. હવે તમે શું કરવા માંગો છો? હું એક જ કરવા માંગુ છું કે જો આવનારા દિવસોમાં જો તપાસ નહીં થાય તો હું કોર્ટમાં રહી અને ઉભો રહીશ. મારી તપાસ થાય.